એટલા બધા તીવ્ર દુખાવા આજકાલના માણસોને થાય છે જેની કોઈ સીમા નથી. કોઈ પણ માણસને એક દુઃખ તો હોતું જ હોય છે. કા ગોઠણનો દુખાવો દુખતો હોય, અથવા પગનો દુખાવો થતો હોય, કમરનો દુખાવો થતો હોય, આ બધા દુખાવા શરીરના અલગ અલગ દુખાવા. મિત્રો કહેવાય છે એક દિવસમાં જ ગાયબ થઈ જશે જો આજનો નુસ્ખો સાંભળી લેશો. ઘર બેઠા નુસ્ખો છે, ફટાફટ થઈ જશે, તમારે વાર નહીં લાગે. આજે હું તમને એક એવી ખૂબ વિશેષ અસરકારક ઘરેલું રીત જણાવવા જઈ રહ્યો છું જે હજી સુધી યુટ્યુબમાં કોઈ કહ્યું નહીં હોય. જો તમને પગનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય, શરીરનો કોઈ પણ દુખાવો હોય, વર્ષો જૂનો દુખાવો કેમ કરીને, અથવા કોઈ જૂની પરંપરાગત દુખાવા તમારા ચાલ્યા ના આવતા હોય, તો મિત્રો આજે હું તમને એક સારવારના આધારે તૈયાર કરવામાં આવતી એક રેસીપી ઘર બેઠા ફક્ત ને ફક્ત 2 રૂપિયામાં થઈ જશે. તમારી રીત જાણી લેવાની છે. આપણા શરીરમાં હાડકામાં થતા દરેક પ્રકારના દુખાવા, જકડન, અકડન, ભારે પડી જવું, સાંધાના જામેલા જકડનમાં ધીમે ધીમે દૂર કરવાનો અસરકારક ઉપાય આજે તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો તમે મારી ચેનલ નિહાળી શકો છો. બધા અલગ અલગ દુખાવાના અલગ અલગ વિડીયો પણ આપણી ચેનલમાં મળી જશે. મિત્રો જેમ વિવિધ રોગ અને વિવિધ રોગની સમસ્યા હોય છે તે જાણવી બહુ જરૂરી છે. તેના માટે આજે ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. આજે હું તમને જે દેશી રીત કહેવા જઈ રહ્યો છું અન્ય તમામ ઉપચારોના સરખામણીએ ખૂબ જ સરળ, ઝડપી બની જાય, ઝડપી તૈયાર થઈ જાય તેવું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તૈયાર કરવામાં વાર પણ નથી લાગતી અને મહેનત પણ નથી થતી. તમે મિત્રો લાંબો સમય માણસો આપતા હોય છે. આજનો આ શ્રેષ્ઠ અને અસરકારક આયુર્વેદિક ઉપચારનો ફોર્મ્યુલા જો તમે કરી લેશો તો તમને દુખાવા 100% મળશે. મિત્રો 2 જ વસ્તુ લેવાની છે, 2 વસ્તુની જ જરૂર પડશે. આ બંને વસ્તુઓ એટલી સામાન્ય તમારા ઘરમાં રસોડામાં આરામથી મળી જશે. તમારા ઘરની નજીક કોઈ પણ જનરલ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય, ત્યાંથી તમને સરળતાથી આરામથી મળી જશે. આ ઉપાય બનાવવો એટલો નોર્મલ છે, એટલો સરળ છે કે તમે ગમે તે વ્યક્તિ તૈયાર કરી શકો છો. ભલે સવારના સમયે કરો, બપોરના સમયે કરો, સાંજના સમયે કરો, પણ આ ફોર્મ્યુલાને સાચી રીત સમજવી અને પૂરો લાભ લેવા માટે આ પૂરો વિડીયો જોજો અને મારી એક એક વાતને ધ્યાનથી સાંભળો, એક એક લીટીને ધ્યાનથી સમજો. તેને ઉતાવળમાં તમારે ક્યાંય કંઈ કરવું વસ્તુ કરવાની નથી. રોજિંદા જીવનમાં આ વસ્તુ અપનાવવાની છે. સૌથી વસ્તુ તમારે જોવાનું છે કે એક એક વસ્તુ ધ્યાનથી લીટી સમજો. ઉતાવળ વગર રોજિંદા જીવનમાં અપનાવશો તો તમને નુકસાન થશે. તો હું તમને આજે ખૂબ જ મહત્વનો સ્પષ્ટ વાત જણાવવા જઈ રહ્યો છું એ કે તમારા શરીરના ખંભામાં દરેક ભારેપણું લાગતું હોય, જાણે કોઈ પણ વજન મૂકી દીધું હોય, ક્યાંક તમને ચટકા ભરતું હોય, હળવી હળવી પીડા થતી હોય, જો તમારા ઘરમાં જો તમને રાહત ના હોય અથવા તમારા શરીરમાં ગૂંઠણમાં કોઈ સોય ચૂભવતું એવું લાગતું હોય, ચાલતી વખતે બળતરા થવી અથવા હાથ પગના સાંધામાં હંમેશા પીડા થવી, અકળામણ રહેવું, સ્નાયુ હંમેશા ખેંચાણ, તણાવ, કટકટ કરતો અવાજ આવતો, સમજી લો આ ઘરેલું ઉપચાર તમારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. ખાસ કરીને જ્યારે તમે ચાલવાનું ચાલુ કરો છો, દાદરા ચડવાનો પ્રયાસ કરો છો તો શરીરમાં પીડા અસંખ્ય વધી જાય છે. આ ઘરેલું ઉપચાર તમે અપનાવશો તો તમારા શરીરની અંદર જ્યાં પણ હાડકાના દુખાવા છે, હલનચલન કરતી વખતે જે કટકટ કરતો અવાજ આવે છે, અથવા સાંધો છે, સાંધાની જગ્યા છે તે નરમ પણ થઈ ગયું છે, ગાદીમાં દુખાવા થતા હોય, સામાન્ય ભાષામાં કહું તો ગાદીને મેડિકલ ભાષામાં કાર્ટિલેજ કહેવામાં આવે છે. આ કાર્ટિલેજ સાંધાના બંને હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવવાનું પહેલા કામ કરે છે. બંને હાડકાને હલનચલનના સરળતાથી આપે છે. પરંતુ જ્યારે આપણી ઉંમર ધીમે ધીમે વધે છે અને શરીરમાં અંદરથી નબળાઈ આવી જાય છે ત્યારે કાર્ટિલેજ નામનો પડ મિત્રો અંદરથી ઘસાઈ જાય છે અને ક્યારેક તો એવું સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે. જ્યાં ગાદી જેવું નરમ
જેમ પડ છે તે ખતમ થઈ જાય છે ત્યારે સાંધાના બંને હાડકાં સીધા એકબીજા સાથે અથડાઈ જાય છે. ત્યારે જ આપણે ઘૂંટણનો દુખાવો, ખંભાનો દુખાવો, સાંધાના તીવ્ર પીડા, સોજો, ચાલવામાં તકલીફ, આ બધા સિમ્પટમ ઊભા થાય છે. ઘણા લોકો જણાવે છે કે ઘૂંટણમાં કોઈ સોય ચૂભાવતું એવું લાગે, ખંભામાં એકદમ જકડાઈ જાય એવું લાગે, આંગળીઓ હલાવતી વખતે તકલીફ થાય, કોઈ પણ અકળામણ પેદા થઈ રહ્યું છે. તમારા ઘરમાં કે કોઈ પણ વસ્તુએ જાઓ છો અથવા તમે પડોશીના ઘરે પણ જતા ત્યાં સાંભળ્યું હશે વૃદ્ધ લોકોને કે દાદરા નથી ચડાતા, આંગળીઓની મુઠ્ઠી નથી વળાતી, ઊભા રહીને ચાલવાનો પ્રયાસ કરી પણ પગમાં તીવ્ર પીડા, તીવ્ર દુખાવા, આ બધી વાતો એક જ દિશામાં ઇશારો કરી રહ્યો છે. મિત્રો, તમને ખબર નહીં હોય પણ તમને સાંધાના જે કાર્ટિલેજ છે કાં તો ખૂબ પતળા થઈ ગયા છે અથવા સંપૂર્ણ પૂરા થઈ ગયા, ખતમ થઈ ગયા છે. તો આજનો જે દેશી ઉપચાર હું તમને કહેવા જઈ રહ્યો, સૌથી ખાસ વાત એ કે શરીરની અંદર ફરીથી કાર્ટિલેજ બનાવશે, જૂના ખરાબ થયેલા સાંધાની સ્થિતિ સુધારશે, હાડકામાં એક જાતનું લચીલુંપણ લાવશે અને ફરીથી મજબૂતાઈ આપશે. જેમ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઉપચાર તૈયાર કરવા માટે આપણે ફક્ત બે વસ્તુની જરૂર છે, પરંતુ કેવી રીતે બનાવવાનું છે, કેવી રીતના ઉપયોગ કરવાનો છે, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા જઈ રહ્યો છું, જેથી તમે હાથ જોડીને આ સંપૂર્ણ માહિતી ધ્યાનથી સમજો, સારી રીતે સમજો. તમારા સૂકી કાચની બોટલ લેવાની છે. સૌથી મહત્વની વાત કહી દઉં કે કાચની બોટલ જ શું કામ? કારણ કે મિત્રો, કાચની બોટલમાં આપણે પરફેક્ટલી બંધ કરી શકીએ. આ બોટલ કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની ના હોવી જોઈએ, પરંતુ તે ફક્ત ને ફક્ત કાચની જ હોવી જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈ પણ ખાસ કરીને તેલ બનાવતા હોય, આયુર્વેદિક કે દેશી ઉપચારમાં ઉપયોગ થતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ તો પ્લાસ્ટિકમાં રહેલા રાસાયણો ધીમે ધીમે તેલની ગુણવત્તાને પૂરેપૂરા ખરાબ અને પૂરા કરી નાખે છે. તેની અસર ઘણી હદે ઓછી થઈ જાય છે. જો તમારા ઘરમાં પહેલેથી જ મિત્રો એક તેલ છે જે સરસોનું તેલ રાખેલું હોય, તેમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો ઈચ્છો તો આ ઉપાય વધુ લાભ, ઝડપી અસર માટે અમારી સલાહ છે કે તમે સરસોના તેલની જગ્યાએ તલનું તેલ જો ઉપયોગ કરશો, તલનું તેલ એકદમ નેચરલી, કોઈ પણ ભેળસેળ વગરનું હોવું જોઈએ. જૂના સમયથી માનવામાં આવે છે કે આ તેલ શરીરના દરેક પ્રકારના દુખાવા મટાડવાની જબરજસ્ત તાકાત ધરાવે છે. આયુર્વેદમાં તલના તેલને સૌથી ઉત્તમ, અસરકારક, શક્તિશાળી, પરફેક્ટલી ઔષધિ તરીકે જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પુરાણોમાં પણ આનો ઉલ્લેખ છે. આયુર્વેદ ગ્રંથમાં પણ લખેલું છે કે તેલનો શબ્દ પરફેક્ટલી તલના શબ્દથી ઉત્પત્તિ થઈ છે. બાકીના તમામ તેલ પછી આવેલા આયુર્વેદની ખૂબ પ્રખ્યાત અને જૂની પુસ્તક, જેમાં કહેવાય છે કે અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટપણે લખેલું છે કે જે વ્યક્તિ રોજ તેના આખા શરીરમાં તલના તેલના હળવા હાથે માલિશ કરવામાં આવે તો મિત્રો તે કહેવાય છે તે વ્યક્તિ આખી જિંદગી ઘૂંટણના દુખાવા, સાંધાના દુખાવા, જકણાપણું, શરીરના કોઈ પણ ભાગના જૂના દુખાવા કેમ નથી. આ જ કારણે ખાસ દેશી ઉપાય હું તમને તલના તેલનો કહું છું. તલના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપું છું. આ સંપૂર્ણ ઘરેલું ઉપાય છે, સંપૂર્ણપણે તૈયાર કરી શકો છો. એક બીજી ખૂબ મહત્વની અસરકારક વસ્તુ જરૂરી છે કે કપૂર. કપૂરને દરેક ઘરમાં, બીજી વસ્તુ મેં કહી, દરેક ઘરમાં પૂજા પાઠ, આરતી, ધાર્મિક કાર્યમાં રાખવામાં આવે છે. એમાં મિત્રો કપૂર આ બધા દુખાવા મટાડવાની તાકાત ધરાવે છે. આજકાલના લોકો આનો ઉપયોગ મિત્ર શ્વાસ લેવાની તકલીફ માટે કરતા હોય, બંધ નાક ખોલવા માટે કરતા હોય, પણ શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારવાના કારણે તમને એમાં ફાયદો થાય છે. પણ કપૂરની સૌથી ખાસ વાત એ તે ખૂબ ઝડપથી આપણી શ્વાસ સાથે જોડાઈને શક્તિ એટલે કે ફેફસાના કાર્યક્ષમતાને પૂરેપૂરી બૂસ્ટ કરી દે છે. પરંતુ આ દેશી ઉપચારમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? જે કપૂર છે તેમાં ગુણ હોય છે કે દુખાવા, સોજા અને સાંધાની જકડનને ઘટાડવાનું કામ કરે છે. હાડકામાં તકલીફ પડતી હોય, ચાલતા ફરવામાં પ્રોબ્લેમ પડતી હોય, આવું થતું હોય તો તમારે શું કરવાનું છે? કપૂરના બે નાના નાના ટુકડા લેવાના છે. આ બંને ટુકડાને તમે કોઈ પણ ખાંડી કે દસ્તો હોય કે કોઈ પણ ભારે વસ્તુ હોય અથવા મજબૂત વસ્તુથી તેને તોડી લેવાનું છે. એનો ઝીણો ઝીણો ભૂક્કો કરી નાખવાનો છે, એટલે કે એકદમ બારીક ચૂરણ જેવું કરી નાખવાનું છે. તેમાં કોઈ પણ મોટો ટુકડો બાકી ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. હવે જે કપૂરનો ઝીણો પાવડર તૈયાર થયા પછી તે જ કાચની બોટલમાં નાખી દેવાનો છે. અગાઉથી મિત્રો તલનું તેલ ભરી રાખવાનું છે.
જો જે કપૂરને તમે નાખો છો બોટલને, સારી રીતે તેને બંધ કરી દેવાનું છે અને ધીમે ધીમે હલાવવાનું છે, જેથી કપૂર અને તેલ એકબીજા સાથે મિક્સ થઈ જાય, ભળી જાય, સમાન મિશ્રણ બની જાય. આ તૈયાર થયેલા તેલને 1 કલાક સુધી તડકામાં મિત્રો રાખી દેજો. ઉનાળાની ઋતુમાં કામ ખૂબ જ સરળતાથી પતી જાય છે, કારણ કે સૂરજના તેજ કિરણ શક્તિશાળી તેલ માથે પડે છે. ચોમાસાની ઋતુ ચાલુ હોય તો આકાશમાં વાદળા હોય, તડકો ઓછો નીકળતો હોય તો શક્ય છે કે આ કામ થોડુંક તમને મુશ્કેલ લાગે. એવો દિવસ પસંદ કરવાનો પ્રયાસ કરો જ્યાં તડકો સારો હોય, સૂરજના કિરણો સીધા તેલ પર પડે. 1 કલાક પછી જ્યારે આ તેલ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય મિત્રો, તો જાણવું જરૂરી છે કે કેવી રીતે તેનો યુઝ પણ કરવો. સૌથી શ્રેષ્ઠ તેલ લગાવવાનો સૌથી સારામાં સારો સમય સવારનો હોય છે, અથવા તમને સલાહ આપું છું કે દિવસ દરમિયાન તમે આ તેલનો ઉપયોગ કરો. સાંજના સમયે, રાત્રિના સમયે અથવા સૂરજ ડૂબી જાય ત્યારે તેલ ના લગાવવું જોઈએ. આ તેલ કાંઈ કામનું ના હોય. એટલે સૌથી અગત્યની વાત તે છે કે સવારે બેસ્ટ ટાઈમ હોય છે. પહેલા તમારે બંને હથેળીઓ પર આ તેલ સારી માત્રામાં લઈને તેને હળવા હાથે એકબીજા સાથે ઘસીને હથેળીમાં થોડું ગરમ કરી નાખવાનું છે હથેળી. પછી જ્યાં દુખાવા થાય છે ત્યાં તેલ લગાવવાનું છે. આ પીડા થઈ રહી છે અથવા સોજા હોય, જકડન હોય, ભારેપણું લાગતું હોય, તેમાં તમે ખંભા પર અથવા ક્યાંય પણ દુખાવો હોય, કમરમાં, સાંધામાં, આરામથી તમે લગાવી શકો. ધ્યાન રાખો કે તેલમાં માલિશ હળવા હાથે જ કરવાની છે, જોરથી ઘસવાનું નથી. આની અસર ધીમે ધીમે ઊંડાણપૂર્વક જશે અને કામ ચાલુ થશે. જે લોકોને સાંધાના દુખાવા છે, ગોઠણના દુખાવા છે, તો મિત્રો આ તમે ઘર બેઠા આ 2 વસ્તુ મિક્સ કરીને જો લગાવવામાં આવે તો તમને 100% ફાયદો થશે. તમારે યુઝ કર્યા પછી દરરોજ ઓછામાં ઓછો અડધી કલાક તમારે આ તેલની બોટલ તડકા મૂકવાની છે. અડધો કલાક મૂક્યા પછી જ તમારે આ તેલનો ઉપયોગ કરવાથી તમને સારા રિઝલ્ટ મળશે. એ તો કહેવાય દરરોજ સૂરજના કિરણમાં ઉર્જા ખેંચીને તે બોટલ અંદર ચાલી જાય છે, એટલે કે સન થેરેપી થઈ જાય છે. આનાથી તેલની જે ઔષધીય શક્તિ છે તે વધી જાય છે, તે શરીરમાં જઈને ઝડપથી કામ કરવા લાગે છે. મિત્રો તમારા શરીરમાં જૂનામ લાંબા સમય સુધી જો દુખાવો રહેતો હોય તો તમે આ પ્રયોગ કરીને પટકરતું મટાડી શકો છો. અને થોડીક ખાવા પીવામાં વસ્તુમાં થોડુંક ધ્યાન રાખવું અનિવાર્ય છે. સૂતા પહેલા દહીં, લસ્સી અથવા કોઈ પણ ખાટી વસ્તુ ખાવાનું બંધ કરવાનું છે. જમવામાં રાજમા, અડદની દાળ, બટાકા, ફૂલગોબી, સફેદ ચોખા જેવી વસ્તુ ખૂબ તમારે ઓછી ખાવાની છે. એટલે કે વાયુ તત્વવાળી વસ્તુ જે વાત વધારી રહી છે શરીરમાં, તેને ઓછું ખાવાનું છે અને તેલનો ઉપયોગ કરવાનો છે. તો તમારા બધા દુખાવા, જેટલા પણ તીવ્ર દુખાવા છે, તે જળ મૂળમાંથી નષ્ટ થઈ જશે. તો મિત્રો આ તો પૂરો વિડીયો. જે લોકોને દુખાવા છે અથવા કોઈ પણ જાતનો હવે પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.